નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મુझे કહાં ઢૂંઢન જાય મેં તો તેરે પાસ હું. તો આજે આપણે જોઈએ છે કે આપણે પરમાત્માને ક્યાં ક્યાં નથી શોધી રહ્યા. પરમાત્માને શોધવા માટે આપણે જંગલ, પહાડો, નદીઓ, નાળા, તીર્થસ્થાનો, ડુંગરાઓ, ગુફાઓ બધું આપણે ફરી વળ્યા છીએ. અને ઘણા લોકો તો અજ્ઞાનવશ થઈને, બેહોશીના કારણે, અંધકારના કારણે, ના સમજણના કારણે અને મનના આધીન થઈ ગયેલા એવા માણસો હોય છે કે જેને મનના કહેવાથી સંસાર છોડી દેશે. એમની પોતાની અંદર એવો વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી કે હું સંસાર છોડી દઉં છું, મારા કલ્યાણ માટે સંસાર છોડી દઉં છું, હું સાધના માટે સંસાર છોડી દઉં છું, હું કોણ છું એ જાણવા માટે હું સંસાર છોડી દઉં છું. એવી ભાવના એ લોકો અંદર હોતી નથી. કારણ કે એવી ભાવના જબરજસ્ત જ કોઈના અંદર હોય છે કે જેને હું કોણ છું એ જાણવા માટે એને સંસાર છોડી દીધો. બાકી બધા મનના ગુલામ હોય છે અને મન હુકમ કરે છે કે તું સંસાર છોડી દે, ત્યારે મનના કહેવાથી એ સંસાર છોડી દેશે. પરંતુ એક વાત નક્કી છે કે મનના કહેવાથી જો પોતાને તરસ જ ન લાગી હોય અને મનના કહેવાથી એ સંસાર છોડીને ભાગી જતો હોય, જેને અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો જ ન હોય, જેને સત્યની પ્યાસ જ ના લાગી હોય, અને એવો માણસ મનના કહેવાથી સંસાર છોડીને જંગલોમાં, પહાડોમાં કે કોઈ ગુફાઓમાં જઈને, કોઈ કંદરાઓમાં જઈને કે કોઈ તીર્થસ્થાનોમાં જઈને બેસી જાય, કે પછી જટા વધારી લે, દાઢી વધારી લે, ત્રિપુણ લગાવી દે, આડંબર કરી લે, તો એક વાત તો નક્કી જ છે કે એ સત્ય સુધી પહોંચી શકવાનું નથી. કેમ કે હજુ એના અંદર સંસાર તો પડ્યો જ છે. સંસાર તો એનું શરીર સંસાર છોડીને બહાર નીકળી ગયું છે, અને શરીર પણ સંસાર છોડીને બહાર નીકળી ગયું એનું એક જ કારણ છે કે એ પોતાના મનના કહેવાથી બહાર નીકળી ગયું છે. પોતાની અંદર તો વૈરાગ્ય તો છે જ નહીં. જ્યારે સંસાર, આવા માણસો જ્યારે સંસાર છોડતા છે ત્યારે એની હૃદય અને એની નાભી બંને ના પાડતું હોય છે. પરંતુ જો આપણા હૃદયનો અવાજ આપણે સાંભળવા તૈયાર જ નથી, આપણી નાભીનો અવાજ આપણે સાંભળવા તૈયાર જ નથી. એનું એક કારણ છે, મુખ્ય કારણ તો એ જ છે કે તમે જુઓ, જેમ બેન્ડ બાજા, કોઈનો વરઘોડો હોય ને બેન્ડ બાજા વાગતા હોય, અને એ બેન્ડ બાજાનો શોર બકોર એટલો બધો, ઘોઘાટ એટલો બધો વધી જશે કે તમે એ વરઘોડાની અંદર તમે ફરતા હોય અને તમારા ફોનની અંદર કોઈનો ફોન આવે કે તમે એની સાથે વાતચીત નહીં કરી શકો. કારણ કે તમારા જે ફોનનો અવાજ છે ધીમો અવાજ છે, એ સૂક્ષ્મ અવાજ છે, અને પેલો વધારે અવાજ છે. તો એવી જ રીતે આ જેના મનની અંદર વિષય વાસનાનો વરઘોડો, કામનો, ક્રોધનો, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા કે દ્વૈત ભાવ, આવા અસંખ્ય વરઘોડા આ મનની અંદર નીકળતા હોય છે. અને એનો અવાજ, એનો ઘોઘાટ એટલો બધો તીવ્ર હોય છે, એટલો બધો ઊંચો અવાજ હોય છે કે એ ઘોઘાટની અંદર આપણે આપણા હૃદયનો અવાજ કે આપણે નાભીનો અવાજ આપણે સાંભળી શકતા જ નથી. આપણે એના સામે વાતચીત કરી શકતા નથી. જેમ ચાલુ વરઘોડામાં આપણે મોબાઈલથી વાતચીત કરી શકતા નથી, એવી રીતે આપણે હૃદય અને આપણી નાભી સાથે આપણે એનો અવાજ સાંભળી શકતા નથી, વાતચીત કરી શકતા નથી, અને એ શું કહેવા માગે છે એ પણ આપણે જાણી શકતા નથી. તો આજે તમે જુઓ કે જબરજસ્ત કોઈ એવા વીર પુરુષ હશે, જે જબરજસ્ત કોઈ એવા મહાવીર હશે, જબરજસ્ત કોઈ એવા સાહસિક યોદ્ધા હશે, અને બીજા નંબરે આ ભક્તિનો માર્ગ હશે, એટલે કે સત્યનો માર્ગ. ભક્તિનો માર્ગ, આજે ભક્તિના માર્ગના
આપણે બરબાદ કરી નાખ્યો છે. આજે ભક્તિ, પહેલોનો નિયમ ભક્તિ કોને કહેવાય? કે જે અવસ્થા, જે ધ્યાન, જે સમાધિ તમને ભયમાંથી ગતિ કરાવી અને નિર્ભય બનાવી દે એને ભક્તિ કહેવાય. પણ અત્યારે તો તમે જુઓ, ભક્તિનો અર્થ ક્યાંય છે જ નહીં. દરેક માણસો, સાધુ હોય, સંતો હોય, કે મોટા ગુરુ હોય, કે મોટા ગાદીપતિ હોય, કે મોટા આશ્રમધારી હોય, કે મોટા મોટા સત્સંગ કરતા હોય, એ બધાનું જીવન ભયની અંદર જ હોય છે. દરેકને ભય હોય છે. અને જુઓ, આજે સાધુ સમાન સાધુ લોકો, એવા વીઆઈપી માણસો સાધુ છે, એ પોતાની પાસે પોતાના રખેવાળ, પોતાના કમાન્ડો રાખતા હોય છે. અને પોતાની પાસે પોતાના શરીરને કોઈ તકલીફ ન પડે, કોઈ એમને દુઃખ ન આપે, એટલા માટે એ લોકો વ્યવસ્થા કરતા હોય છે. અરે, તમારે તો પ્રભુ ભજન કરવું છે, તમારે વ્યવસ્થા કરવાની ક્યાં જરૂર છે? તો એનું કારણ એક જ છે કે ભયથી મુક્ત થાય એને ભક્તિ કહેવાય. ભયની જે ગતિ કરાવે એને ભક્તિ કહેવાય. પણ આજે તો ક્યાંય ભયની ગતિ દેખાતી જ નથી. જવલ્લી જેવા વીર પુરુષો છે. અને એટલે જ સંતોએ કહ્યું છે કે ભક્તિ સુરાપુરાનો સંગ્રામ છે, અહીંયા કાયરનું કામ નથી. હવે અહીંયા સુરાપુરા કેમ કીધું? કે જે બધું જ ગુમાવી દેવા તૈયાર છે એવા જુગારીયાનું કામ છે, કે જે જુગારીઓ એનું સર્વસ્વ હારી જવા એ તૈયાર છે. અને જે સંપૂર્ણપણે એનું શરીર, એની વિષય વાસનાઓ, એના 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતકરણ, આ બધું જ જે હારી જવાવાળો જુગારી છે ને, એ જ ભક્તિ કરી શકે છે. અને એની જ ભયની ગતિ થાય છે. કારણ કે ભયની ગતિ ક્યારે થાય છે? ભયની ગતિ અંદર થાય છે. ભયની ગતિ કોઈ દિવસ બહાર થતી નથી. તમે લાખો કર્મકાંડ કરાવો, તમે લાખો કથાઓ કરાવો, કે તમે લાખો મંત્ર જાપ કરો, કે તમે લાખો અનુષ્ઠાન કરો, લાખો પૂજાઓ કરો, તો પણ ભયની ગતિ થતી નથી. ભયની ગતિ ક્યારે થાય છે? કે તમારે જ્યારે મૂલાધાર ચક્ર જાગૃત થાય છે અને ત્યાંથી તમારી ઉર્જા, જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, જે ભયનું ગુરુત્વાકર્ષણ બળ પકડાયેલું છે, અને એ ગુરુત્વાકર્ષણ બળ છૂટી જાય છે, ને એ તમારી ઉર્જા ભયમાંથી અભય થાય છે. અને ત્યારે તમારી ભક્તિમાં સફળતા તમે મળે છે. ત્યારે તમારા ભયની ગતિ થાય છે. તો ભયની ગતિ કોઈ દિવસ બહાર થતી નથી. ભયની ગતિ અંદર જ થાય છે. અને બીજા નંબરે આપણે જોઈએ તો આજે આપણે જોઈએ કે આપણે ભગવાનને શોધવા, પરમાત્માને શોધવા આપણે ક્યાં શું નથી કરતા. આજે બીજા નંબરે આપણને એટલી બેહોશીમાં આજના જે ધંધાદારી સાધુઓ છે, ધંધાદારી સંતો છે, કે જેને લોકોના સંપત્તિથી, લોકોના રૂપિયાથી પોતાનું વીઆઈપી જીવન જીવવું છે, જેને મહેનત મજદૂરી કરવી નથી, અને એક સ્વાર્થી માણસો કે જે પોતાના કલ્યાણ માટે આખા જગતને અંધકારમાં રાખી રહ્યા છે, પોતાના કલ્યાણ માટે આખા જગતને અવળા રસ્તે ચડાવી રહ્યા છે. તો હવે આપણે જે મૂર્તિમાં, કે જે મંદિરમાં આપણે ભગવાનને શોધીએ છીએ, જ્યાં પરમાત્માને શોધીએ છીએ, તો શું ખરેખર ત્યાં પરમાત્મા છે? હવે પહેલી વસ્તુ કે પરમાત્મા શું છે? આપણે કહીએ કે પરમાત્મા અણુ અણુમાં પ્રગટી રહ્યા છે. અને જેમ સૂર્ય ઉગે છે તો સૂર્યનો પ્રકાશ પૂરી ધરતી પર પડે છે. તો હવે તમારે સૂર્યની પ્રાર્થના કરવી હોય, સૂર્યની સાધના કરવી હોય, તો કોઈ મંદિરમાં જવાની જરૂર નથી, કોઈ જંગલોમાં જવાની જરૂર નથી, કોઈ પહાડોમાં જવાની જરૂર નથી, તમારે આડંબર કરવાની જરૂર નથી. કારણ કે સૂર્યનો પ્રકાશ ચારે બાજુ ધરતીમાં ફેલાઈ ગયો છે. તમે ગમે તે જગ્યાએથી તમે સૂર્યની ઉપાસના કરો તો સૂર્યના તમારે દર્શન થવાના છે. તમે ગમે ત્યાંથી સૂર્યને જોઈ શકો છો. તો સૂર્ય એવું તમને ના નથી કહેતો કે તમે મંદિરમાં જાઓ તો જ હું તમને દર્શન આપીશ.
તમે તીર્થધામોમાં જાઓ તો જ હું તમને દર્શન આપીશ, તમે પહાડોમાં જઈને છુપાઈ જાઓ તો જ હું તમને દર્શન આપીશ. તો જેમ સૂર્યનો પ્રકાશ સમસ્ત પૃથ્વી પર ફેલાઈ ગયો છે, એમ પરમાત્માનો પ્રકાશ સમસ્ત બ્રહ્માંડમાં છે. એટલે જ આપણે કહીએ કે અણુ અણુમાં પરમાત્મા છે. હવે અણુ અણુમાં પરમાત્મા એટલે તમે જુઓ કે જેમ એક સાગરની માછલી, એ સાગરની માછલી સાગરમાં રહે છે, દરિયાની માછલી દરિયામાં રહે છે, અને એના માટે દરિયો એ જ પરમાત્મા છે કે એનો જન્મ પણ પાણીમાં છે, એનું જીવન પણ પાણીમાં છે, અને એનું મૃત્યુ પણ પાણીમાં છે. તો દરિયાથી બહાર એનું, અને એ જ મૂર્ખ માછલી જો દરિયાના પાણીને શોધવા નીકળે, સાગરના પાણીને શોધવા નીકળે, તો એનાથી મોટી મૂર્ખ કોણ છે? પરંતુ કહીએ છીએ કે સાગરની માછલી તો સમય આવે સાગરના પાણીમાંથી બહાર પણ નીકળી શકે. દરિયાની માછલી દરિયાના કિનારા પર આવીને બહાર ધરતી ઉપર આવી શકે. પરંતુ એક આપણું જીવન, એટલે કે આપણે પોતે જીવન એ તો કંઈ છે જ નહીં. આપણે જાણે કે જીવન આપણે અંદરથી શરૂ થાય છે, અને આપણી બેવસીના કારણે આપણે જન્મથી મૃત્યુને આપણે જીવન કહીએ છીએ, પણ એ જીવન નથી, એક જન્મથી મૃત્યુની યાત્રા છે. જીવનનો અર્થ શું થાય? જીવનનો યાત્રા થાય પ્રકાશ, અને યાત્રાનો અર્થ થાય અંધકાર, યાત્રાનો અર્થ થાય દુઃખ. તો જન્મથી મૃત્યુની આપણે જે યાત્રા કરીએ છીએ એમાં આપણને ક્યાંય પ્રકાશ દેખાતો નથી, ક્યાંય આનંદ દેખાતો નથી. જન્મથી તે મૃત્યુ સુધી આપણી દૃષ્ટિએ દુઃખ જ આવે છે. અને હા, ભવિષ્યમાં કંઈક સામાન્ય ક્ષણિક સુખ આવી જાય, ક્ષણિક આનંદ આવી જાય, પણ એના પાછળ દુઃખ છુપાયેલું હોય છે. તો એ જીવન નથી, એ યાત્રા છે. જીવન એટલે કે જ્યાં સતત આનંદ હોવો, જ્યાં ક્ષણિક વાર પણ ત્યાં દુઃખ ન હોવું, દુઃખનો અનુભવ ન હોવો, અને સતત આનંદમય, સતત ખીલેલું ફૂલ, સતત હસતો ચહેરો, કે જેની અંદર કોઈ વિષય વાસના કે રાગ દ્વેષ, ઊંચ નીચનો કોઈ પ્રકારનો ભેદભાવ બધું ત્યાં મટી જાય છે. એનું નામ આપણે જીવન કહીએ છીએ. તો આમ ખરેખર તો જોઈએ તો જીવન એ જ પરમાત્મા છે. સત્યને જાણી લેવું એનું નામ જીવન. અને જીવનની યાત્રા અંદરથી શરૂ થાય છે, જીવનની યાત્રા બહારથી શરૂ થતી નથી. તો આપણે જોઈ લઈએ કે આપણને એટલી તો ખબર પડે કે આપણે ખેતી પ્રધાનવાળા છીએ, આપણે ઘેરે ગાયો પણ રાખતા હોઈએ, ઘેર ભેંસો પણ રાખતા હોઈએ, તો આપણને એટલી તો ખબર પડે કે દૂધની અંદર ઘી રમી રહ્યું છે. પરંતુ તમે જો એ જ દૂધનો તમે દીવો કરવા જશો, એ જ દૂધ તમે કોડિયામાં નાખશો અને ડિબેટ મૂકીને તમે દીવો કરવા જશો તો દીવો નહીં થાય. કારણ દૂધમાં તો ઘી છે જ, દૂધમાં ઘી ક્યાંથી બહાર લાવીને નાખવાનું હોતું નથી. તો જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે, એમ પરમાત્મા અણુ અણુમાં રમી રહ્યા છે. પરંતુ હવે અહીંયા તકલીફ શું ભાઈ? એના ઉપર આવરણ આવી ગયું છે, એના ઉપર પાણીનું આવરણ આવી ગયું છે. તો હવે એ દૂધ અને પાણી, દૂધનું આપણે મંથન કરવું પડે, અને એ મંથન થાય ત્યારે તમે જુઓ, મંથન થાય એટલે એ જે પાણી હોય, જે દૂધ હોય એ જામી જાય છે, અને પાણીનું છૂટું પડી જાય છે, જેને આપણે દહીં કહીએ છીએ. અને દહીં પછી એનું મંથન કરીએ છીએ, અને એમાંથી પછી માખણ આવે, ને માખણમાંથી પછી આપણે માખણને ગરમ કરીએ તો માખણમાં પણ પાણી જ હોય છે, અને સંપૂર્ણપણે પાણી ભરી જાય ત્યારે એ ઘી બને છે. અને એ ઘીમાંથી પછી આપણે જ્યોતિ પ્રગટાવી શકીએ છીએ, એ ઘી આપણને પ્રકાશ આપી શકે છે. તો એવી જ રીતે પરમાત્મા તમે જુઓ, પરમાત્મા એટલે આપણે હાલ દાખલા તરીકે માની લઈએ કે સૂર્યને આપણે પરમાત્મા માનીએ, તો સૂર્ય સ્વયં પ્રકાશિત છે, એને ક્યાંયથી બહારથી પ્રકાશ લાવવો પડતો નથી. અને સૂર્ય આખા જગતને ઉર્જા આપે છે, એમ પરમાત્મા આખા જગતને ઉર્જા આપે છે. આખા જગતની ચેતના એ પરમાત્માની જ ચેતના છે, અને એ જ આખા જગતમાં રમી રહી છે. તો હવે આપણે એ વિચાર કરીએ કે તમે આપણી જે ચેતના છે
હવે વિચાર કરો કે માણસના મૃત્યુ સમયે આપણે કંઈક આની ચેતના ઉપર જતી રહી, આની ચેતના મરી ગઈ, તો ચેતના શરીરમાંથી ચેતના નીકળી જાય એટલે કે ચેતના શક્તિ નીકળી જાય તો શરીરને આપણે મૃત્યુ કહીએ છીએ. તો એ ચેતના શક્તિ, એ ચૈતન્ય શક્તિ અણુમાં રમી રહી છે. અને એમાં તમે જુઓ કે ચેતના શક્તિની અંદર એક સ્વર ગુંજી રહ્યો છે, એક શબ્દ ગુંજી રહ્યો છે, જેને આપણે નાદ કહીએ છીએ, જેને ધૂન કહીએ છીએ, જેને આપણે અનહદ નાદ કહીએ છીએ. એ ચેતના શક્તિના કારણે જ ગુંજી રહ્યો છે. અને એ જ ચેતના શક્તિ તમે સાતમા પાતાળે જાઓ તો પણ તમને એનો અનુભવ થાય. તમે ભલે ભારતના હોય અને રશિયામાં જઈને તમે ધ્યાન કરો તો જે અનુભવ તમને ભારતમાં થાય એ જ અનુભવ તમને રશિયામાં જઈને થવાનો છે. ત્યાં કોઈ ચેતના શક્તિ જુદી નથી, ત્યાં પરમાત્મા જુદો નથી. તો કહેવાનો મતલબ છે કે પરમાત્મા કહે કે મુझे कहाँ ढूंढन जाए. સંતો કહે છે તું ક્યાં ઢૂંઢવા જઈશ? કારણ કે પોતે ખોવાઈ જાય. તમે બીજો માણસ ખોવાઈ ગયો તમે એને પેપરમાં આપી શકો, એના પોલીસ સ્ટેશનમાં એનો ફોટો તમે આપી શકો, તમે એને ઠેર ઠેર તમે પોસ્ટરો લખ્યો કે આ માણસ ખોવાઈ ગયો છે અને જેને મળે એને આ સરનામે જાણ કરવા વિનંતી. પણ હવે તમે પોતે જ ખોવાઈ ગયા છો, તો તમે પોતે પોતાને કઈ શોધી શકશો? તો અહીંયા પોતે પોતાને શોધવાનું છે. એટલે જ સંતોએ કહ્યું કે મુझे कहाँ ढूंढन जाए, મેં તો તેરે પાસ હું. અને પાસ એટલે હું પોતે જ છું, તું તો શું જ નહીં. તો કહેવાનો મતલબ છે આપણે અહીંયા શું કરવાનું છે? જો જંગલોમાં ભટકવાનું નથી, પહાડોમાં ભટકવાનું નથી, ગુફામાં ભટકવાનું નથી, અને પરમાત્માએ મનુષ્ય જન્મ આપ્યો છે તો શરીરને દુઃખ આપવાનું જ નથી. ઘણા લોકો શરીરને કષ્ટ આપે છે. એટલે ભલા ઘણા તમે જુઓ ખડેશ્વરી હોય છે, ઘણા એક હાથ ઊંચો રાખીને ભર્યા હોય છે, ઘણા કૂતરાના જેમ વાંકા પડીને હોય છે, ઘણા છાતી પર ઝવેરા વાવીને બેઠા હોય છે, ઘણા 5 અગ્નિમાં, કોઈ 9 અગ્નિમાં, કોઈ 11 અગ્નિમાં, કોઈ 12 અગ્નિમાં. શું કરવા તમે તપીને મરી જાઓ છો? તમારે શું, તમે જો ચારે બાજુ તમે અગ્નિ પ્રગટાવીને વચમાં બેસી જાઓ ને તમને પરમાત્માનો અનુભવ થઈ જાય તો સૌથી સરળ રસ્તો એ જ છે. પણ તમે જુઓ કે તમારી બાજુ 5 અગ્નિ એટલે 5 બાજુ અગ્નિ હોય અને ઉનાળાની ગરમી હોય, એક તો સૂર્યની ગરમી અને 5 બાજુ અગ્નિ. તો આવી અગ્નિમાં બેસવાથી શું તમને તમારી અંદર વિષય વાસનાઓ છે સંપૂર્ણપણે નાશ થઈ જવાની છે? બિલકુલ ન થાય. ઉપરથી તમને અહંકાર વધે. જેમ જેમ લોકો તમારી 5 અગ્નિ છે, ચારે બાજુ આગ બળી રહી છે અને 5મી અગ્નિ સૂર્ય, એ 5 અગ્નિ વચ્ચે તમે બેઠા છો. લોકો તમારી વાહ કરશે, લોકો તમારા દર્શન કરવા આવશે અને તમને તમારો અહંકાર વધશે કે જુઓ લોકો કેવા મારા દર્શન કરવા આવે છે. એમાં તમને મુક્તિ તો નહીં મળે. તમે જોયો વચમાં મેં એક વિડીયો જોયો ખડેશ્વરી બાપુનો. હવે એના પગ, ખડેશ્વરી બાપુના પગ આમ થાંભલા જેવા થઈ ગયેલા અને 4 માણસો તે પગની સેવા કરે. અરે ભાઈ, આ ધંધો તારે ક્યાં કરવાની જરૂર છે? શાંતિ પરમાત્માએ જો તને ઊભો જ રાખવો હોય તો મનુષ્ય શા માટે બનાવ્યો? પરમાત્માએ તને ઝાડ ન બનાવી દીધું હોત? જો પરમાત્માની ઈચ્છા કે આને ઊભો જ રાખવો છે તો તને ઝાડ ન બનાવી દીધું હોત? પણ કહેવાનો મતલબ છે કે આ બધા જે બહારના રસ્તા છે એ પૈસા ખેંચવાના માટેના એક રસ્તા છે, અહંકાર વધારવાના રસ્તા છે. આનાથી પરમાત્મા ક્યાંય મળતા નથી. અને પરમાત્મા એટલે તમે પોતે છો. તમારા સિવાય જગતમાં બીજો કોઈ પરમાત્મા નથી. તમારાથી જ સંપૂર્ણ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. તમે જ બધાના અધિપતિ દેવ છો. તમે જ બધાને ચલાયમાન કરી રહ્યા છો. તમારી શક્તિથી, તમારી ઉર્જાથી, તમારી ચેતનાથી જ બધું ચાલી રહ્યું છે. પછી તમે બીજા કોને ગોતવા જાઓ છો? અને એટલે જ સંતોએ કહ્યું છે કે મુझे कहाँ ढूंढन जाए, મેં તો તેરે પાસ હું. જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે એમ તમે પોતે સર્વત્ર રમી રહ્યા છો. આ જગતની ઉત્પત્તિ તમારાથી જ થઈ રહી છે અને તમે પોતે સાક્ષી છો, તમે પોતે દ્રષ્ટા છો.
અને દ્રશ્ય પણ તમારા અંદરથી જ બહાર આવ્યું છે. આપણે જોઈએ કે તમને એમ લાગે કે અમારા અંદરથી પાંચ તત્વ કેવી રીતે બહાર પડ્યા. તો જ્યારે આપણે જોઈએ કે શરીર એ પાંચ તત્વનું બનેલું છે, તો પાંચ જ્ઞાનેન્દ્રિયો તમે નથી, પાંચ કર્મેન્દ્રિયો તમે નથી, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર તમે નથી. તો અહીંયા પિંડ અને બ્રહ્માંડ, તમે બ્રહ્માંડના વાસી છો. તો જેમ સૂર્યનો પ્રકાશ આકાશમાંથી ધરતી પર પડે છે, એમ તમારી સ્વયં ઉર્જા, તમારો પ્રકાશ બ્રહ્માંડમાંથી આ પિંડમાં પડશે, તો જ આ પિંડ ચાલે છે. તો તમે જ મહાન છો, તમારાથી તો આ પિંડ ચાલી રહ્યું છે, તમારાથી પિંડ રચવાનું છે. અને આ પિંડના પાંચ તત્વો તમારા લીધે જ ટકી રહ્યા છે. જો તમારો પ્રકાશ જ આ પિંડમાંથી નીકળી જાય તો પાંચ તત્વો વિલીન થઈ જાય છે. તમે પોતે જ પાંચ તત્વ છો, તમે પોતે જ પ્રકૃતિ છો. અને પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ એ તમારો જેમ સાગરની લહેરો હોય છે, અને પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને ચાર અંતકરણ એ સાગરની લહેરો જેવું જ છે. સાગર ના હોય તો લહેરો ક્યાંથી આવે? તો તમે વિરાટ સાગર છો અને આ બધી તમારી લહેરો છે. પણ સાગરની લહેરો હોવા છતાં સાગર એ લહેરો નથી. આ બધું તમે તમારો પ્રતિબિંબ હોવા છતાં તમે સ્વયં સાક્ષી છો, તમે સ્વયં દ્રષ્ટા છો. તો ચારે બાજુ તમે જ છો. લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં બી હો ગઈ લાલ. તમારી જ લાલી છે. તમે કોને શોધી રહ્યા છો? તમે કોને ગોતી રહ્યા છો? અને તમારે ગોતવા હોય તો તમને ગોતવા હોય તો ક્યાંય બહાર ભટકવાની જરૂર નથી. તમારે તમને ગોતવું હોય તો તમારું જે વિસ્મરણ થઈ ગયું છે, તમને ભૂલી ગયા છો, તો તમારું તમે સ્મરણ લઈ દો. તમે કોમામાં છો, કોમામાંથી હોશમાં આવો તો તમને તમારું સ્મરણ થઈ જશે. હરિઓમ તત્સત. આદેશના પ્રણામ.